આજે અમેરિકામાં એક ખૂબ જ રસપ્રદ ચર્ચા ફરીથી શરૂ થઈ છે. વર્ષોથી દુનિયાભરના લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેલો એક પ્રશ્ન ફરી પૂછાઈ રહ્યો છે કે આખરે અમેરિકન ડ્રીમ એટલે શું? શું અમેરિકન ડ્રીમનો અર્થ માત્ર કરોડપતિ બનવાનો, મોટું ઘર ખરીદવું, વૈભવી કાર ચલાવવી અને મોટી નામના મેળવવી, કે પછી તેનો અર્થ કંઈક વધુ સરળ પરંતુ જીવન માટે સૌથી વધુ જરૂરી એવી સ્થિરતા અને સુરક્ષા છે? આ ચર્ચા ફરી એટલા માટે ગરમાઈ છે કે કારણ કે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પોતાના જીવનના અનુભવના આધારે અમેરિકન ડ્રીમ વિશે ખૂબ જ અલગ અને વિચારવા મજબૂર કરી દે એવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે અને ભારતીયોને કહ્યો છે કે ચેતવણી આપી છે. તે વાત કરીશું. રૂબિયોના મતે અમેરિકન ડ્રીમની શરૂઆત પૈસાથી નહીં પરંતુ એક સુરક્ષિત ઘરથી થાય છે. એવું ઘર જ્યાં પરિવાર નિર્ભરતાની સાથે જીવી શકે. ત્યારબાદ આવે છે પોતાની શ્રદ્ધા અને ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા. બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોંચ અને સ્થિર નોકરી, આર્થિક સુરક્ષા અને સૌથી મહત્વનું એ વિશ્વાસ કે પોતાના બાળકો માતા પિતા કરતાં પણ વધુ સારી જીવનશૈલી જીવી શકશે. રૂબિયોના શબ્દોમાં અમેરિકન ડ્રીમ વૈભવનું નહીં પરંતુ સ્થિરતા અને તકનું નામ છે. તેમણે પોતાના વર્ષ 2012માં પ્રકાશિત થયેલા મેમોઇન અમેરિકન સનમાં પણ આ જ વિચાર વ્યક્ત કર્યો હતો. તેની દલીલ છે કે મોટા ભાગના લોકો માટે ખુશીનો અર્થ કરોડો ડોલરની સંપત્તિ નથી, પરંતુ રોજિંદા જીવનમાં સુરક્ષા, સન્માન અને ભવિષ્ય પ્રત્યેનો વિશ્વાસ છે. માર્કો રૂબિયોની પોતાની જીવનયાત્રા પણ આ વિચારને મજબૂત બનાવે છે. તેમના માતા પિતા લગભગ 6 દાયકા પહેલા ક્યુબાથી અમેરિકા આવ્યા હતા. તેમના પિતા બારટેન્ડર તરીકે કામ કરતા હતા, જ્યારે માતા ઘરકામ કરતી હતી અને તે સાઈડમાં નોકરી પણ કરતી હતી. બંને પાસે કોલેજની ડિગ્રી નહોતી અને આવક પણ ખૂબ જ મર્યાદિત હતી. છતાં તેઓ એક બાબતમાં અડગ હતા કે શિક્ષણ જ તેમના બાળકોનું ભવિષ્ય બદલી શકે છે. બાળપણથી જ રૂબિયોને કહેવામાં આવ્યું હતું કે જીવનમાં આગળ વધવું હોય તો અભ્યાસ કરવો જ પડશે અને કરવો જ પડશે. પરિવાર પાસે યુનિવર્સિટીની ફી ભરવા જેટલા પૈસા નહોતા, જેથી માર્કો રૂબિયોએ સ્ટુડન્ટ લોન લીધી, સ્ટડી પ્રોગ્રામ્સનો લાભ લીધો, સમર જોબ્સ કરીને કમાણી કરી અને પોતાની મહેનતના આધારે કોલેજ તેમજ ત્યારબાદ લો સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. મિત્રો, તેમની સફર ત્યાં સુધી અટકી નહીં. ફ્લોરિડાના સ્થાનિક રાજકારણીથી શરૂઆત કરીને તેઓ યુએસ સેનેટર બન્યા અને ત્યારબાદ અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંથી એક ગણાતી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટની પોસ્ટ સુધી પહોંચ્યા. તેમની સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારો માટે એક આશાનું સૌથી મોટું કિરણ દેખાઈ રહ્યું છે, કે પ્રતીક પણ લાગે છે. આજે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓ, શિક્ષણનો વધતો ખર્ચ, રોજગારની અનિશ્ચિતતા અને મધ્યમ વર્ગ પર વધતું આર્થિક દબાણ જેવા મુદ્દાઓ ચર્ચામાં છે, જ્યારે રૂબિયોના વિચારો નવી ચર્ચાને જન્મ આપી રહ્યા છે. ઘણા લોકો માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન ડ્રીમ હાંસલ કરવાનો પહેલાની સરખામણીએ વધુ મુશ્કેલ બન્યો છે. મોંઘા મકાનો, વધતું સ્ટુડન્ટ ડેટ અને આરોગ્ય સેવાઓનો ખર્ચ અને જીવન નિર્વાહ વધતા ખર્ચના કારણે અનેક પરિવારો માટે માત્ર સ્થિર જીવન જીવવું પણ પડકારરૂપ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ કેટલાક લોકોનું એવું માનવું છે કે અમેરિકા હજુ પણ તકનો દેશ છે અને મહેનત તથા યોગ્ય શિક્ષણ દ્વારા સફળતા પ્રાપ્ત તો કરી જ શકાય છે. રૂબિયોના સંદેશનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તો એ છે કે અમેરિકન ડ્રીમનો આધાર વિશેષ અધિકાર પર નહીં પરંતુ તક પર હોવો જોઈએ. જો દરેક વ્યક્તિને સમાન તક મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, મહેનતનું યોગ્ય વળતર મળે અને પોતાના પરિવાર માટે સુરક્ષિત ભવિષ્ય ઊભું કરવાની તક મળે, તો તે સાચા અર્થમાં અમેરિકન એક ડ્રીમ છે. પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં આ તક
દરેકને સમાન રીતે ઉપલબ્ધ છે ખરા? આ સવાલનો જવાબ અલગ અલગ લોકો માટે અલગ અલગ હોઈ શકે, પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે અમેરિકન ડ્રીમ ફરી એકવાર સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સંપત્તિ અને જે નામના છે તેના કરતાં વધુ મહત્વનું શું છે? તેનો જવાબ કદાચ રૂબિયોના શબ્દોમાં જ મળે છે કે સાચું સપનું એ છે કે જેમાં દરેક પરિવાર સુરક્ષિત રીતે જીવી શકે, પોતાના બાળકો માટે વધુ સારું ભવિષ્ય જોઈ શકે અને વિશ્વાસ રાખી શકે કે મહેનતથી જીવન ખરેખર બદલાઈ શકે છે. આજે અમેરિકા પોતાના ભવિષ્યને નવી રીતે જોઈ રહ્યું છે અને આગળ વધારવાની વ્યાખ્યા આપી રહ્યું છે, પ્રયાસ કરી રહ્યું છે, અને એ પ્રક્રિયામાં અમેરિકન ડ્રીમનો અર્થ ફરી નવો લખાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.